ડભોઈ ચાણોદ ફાટક પાસે આવેલી બી.આર.સી. ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાનનું સૂત્ર પોષણક્ષમ સાર્થક કરવા માટે પ્રજાવત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસના મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તા બરાબર 19 ડિસેમ્બર 24ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ થયો, જે અંતર્ગત તા બરાબર 7 જાન્યુઆરી 2025ના રોજ ડભોઈમાં ઉજવવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત ડભોઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, આંગણવાડીની મહિલાઓ અને નગરપાલિકાના કોર્પોરેટર સાથે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. જી મેડમ. સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે આપણા પ્રજાવાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસના મંત્રી એવા ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ થયો, જે અંતર્ગત આજ રોજ તારીખ 6/1/2025ના રોજ ડભોઈ દર્ભાવતી તાલુકાના ડભોઈ સેજામાં આ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો, જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, કારોબારી ચેરમેન અને અન્ય કોર્પોરેટરો સાથે આ પ્રોગ્રામ આજે અહીંયા ઉજવવામાં આવ્યો, જે અંતર્ગત આ પોષણ ઉત્સવ કાર્યક્રમના જે મેઇન હેતુ હતો તે મુજબ THR, મિલેટ અને સરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી. આ વાનગીઓ આંગણવાડીના લાભાર્થી દ્વારા જ બનાવવામાં આવી હતી અને જેનું નિદર્શન થયું હતું, જેનામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો અને લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર અને ઇનામ પણ આપવામાં આવ્યું. આ સંપૂર્ણ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવામાં આવ્યો અને તમામ વર્કર, હેલ્પર અને અન્ય સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો. આ પ્રોગ્રામ ડભોઈ દર્ભાવતી તાલુકાના BRC ભવન ખાતે રાખવામાં આવેલો હતો.